હવે પછીની પદ્ધતિનો આપણે અભ્યાસ કરીશું, જેમાં આપણે જૈવિક પદ્ધતિ વિશે અભ્યાસ કરવાનો છે, મતલબ કે જૈવિક નિયંત્રણ કઈ રીતે કરવું. અહીં છે કે જીવાતમાં કેટલાક કુદરતી ક્ષેત્રો છે અને જીવાતને ઓછી કરવામાં શિકારી, પરોપજીવી, રોગાણુઓ, પક્ષીઓ અને અન્ય જાનવરો પણ ઉપયોગી થાય છે. આપણને એવું લાગે છે કે ખેતીમાં માત્ર જીવાતો છે એ નુકસાનકારક જ છે અને વધારે પડતું નુકસાન જ કરે છે, પરંતુ ક્યારેક આપણે મિત્ર કીટકો વિશે જાણકારી મેળવીએ અને આપણને ખબર પડે છે કે એમનું નિયમન છે એ જૈવિક રીતે કરી આપે છે, તો પછી આપણે શા માટે રાસાયણિક દવાનો ઉપયોગ કરવો. તો આપણે જાણીએ કે જૈવિક નિયંત્રણ શું છે. તો સૌપ્રથમ તો જૈવિક નિયંત્રણમાં પરભક્ષી કીટકો વિશે જાણીએ. તો તેમાં પરભક્ષીમાં શું છે તો કે એવા જીવ કે અન્ય જંતુઓને ખાય છે, એવા જીવને શિકારી કહેવામાં આવે છે અને જંતુને શિકારના રૂપમાં ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ભમરી છે એ એફિડસને ખાઈ જાય છે. તો આ એક એમનું નિયંત્રણ કુદરતી રીતે થઈ ગયું કે જીવ છે એ બીજા નાના જીવને ખોરાક તરીકે ઉપયોગ કરે છે. જેવી રીતે પશુ છે તો કે માંસાહારી પશુ છે એ શાકાહારી પશુઓનું ભક્ષણ કરે છે. શાકાહારી પશુઓ છે એ સામાન્ય રીતે કુદરતી વનસ્પતિઓનો ઉપયોગ કરે છે. તેમ કરતાં સમગ્ર ચક્ર ચાલતું આવે છે. અને તેવી જ રીતે અહીં પરભક્ષી કીટક છે એ જે મિત્ર કીટક છે પરભક્ષી કીટક તે એફિડસને ખાઈ જાય છે. પછી ગઈ છે પક્ષીઓની રક્ષા કરો, જેવા કે પરિઝન કાગડો. તો પક્ષીઓ પણ ખૂબ જ મદદરૂપ થાય છે જે પરભક્ષીઓ હોય છે. તો તેમાં પરિજન કાગડો કીધો છે, સફેદ બગલો કીધો છે, કોયલ, લક્કડખોદ, સારસ, વરબલર પક્ષી, બલબર જે જીવજંતુઓને ખાઈ જાય છે. અને ઘુવડ છે, ચામાચીડિયું છે, મોર છે, ઉંદર અને ઉંદરની વસ્તીઓને પણ તે નિયંત્રિત કરે છે. કે પક્ષીઓનું પણ આપણે રક્ષણ કરવું જોઈએ કે જેથી તે જીવાત નિયંત્રણ કરી શકે છે. ત્રીજું છે કે પરોપજીવી જંતુ. તો પરોપજીવી જંતુ એ હોય છે કે જે બીજા જંતુઓના શરીરના અંગોને ખાય છે. આંતરિક અથવા તો બાહ્ય રૂપથી પરોપજીવી કહેવાય. પરોપજીવીના ઉદાહરણ જોઈએ તો કે ટાઇકોગ્રામા ચિલેનેસિસના પરોપજીવી ઈંડા છે તે હેલિકોવર્સના આર્મીગેરા અને ફળછેદકનું તે શું કરે છે તો કે તેમનો નાશ કરે છે. એમના ઈંડાને જ સૌપ્રથમ તેમનું ભક્ષણ કરી આપે છે, મતલબ કે બીજા પર નભે છે. પરોપજીવી એટલે કે બીજાના જીવન પર આધાર રાખવો. ત્યારબાદ છે કે રોગજનક. તો આ એક સૂક્ષ્મ જીવ છે કે જે જંતુઓ માટે રોગ વિકસિત કરે છે અને જંતુઓને મારવામાં મદદરૂપ કરે છે, જેને રોગજનકો કહેવામાં આવે છે. જેમાં બેક્ટેરિયા, વાયરસ, ફૂગ વગેરે સામેલ છે. હવે ત્યારબાદ છે કે વાયરસ કોને કહી શકાય તો કે અહીં માત્ર વાયરસ કોને કહી શકાય તેમની સંપૂર્ણ માહિતી નથી આપેલી, માત્ર આપણને નિયંત્રણ દર્શાવેલું છે કે NHPVનું, મતલબ કે ન્યુક્લિયર પોલીહાઇડ્રોસિસ વાયરસ જે ઈયળ છે હેલિકોવર્સા આર્મીગેરા, તેમનામાંથી જે દ્રાવણ બનાવવામાં આવે છે એમના અંતઃસ્ત્રાવમાંથી, હોર્મોન્સમાંથી, તો તેનો ઉપયોગ કરી અને ટામેટાની ફળની વિરુદ્ધ કરવામાં આવે છે. મતલબ કે NPVનું દ્રાવણ છે, NHNPVનું દ્રાવણ છે
NPVનું દ્રાવણ છે તેનો ઉપયોગ કરીને ફળછેદક વિરુદ્ધ આપણે પગલાં ભરી શકીએ. પછી બતાવ્યું છે કે વનસ્પતિક જંતુનાશક દવાઓ. તો વનસ્પતિઓમાંથી જંતુનાશક દવાઓ કઈ રીતે બનાવી શકીએ? તો કુદરતી રીતે મળવાવાળા રાસાયણિક પદાર્થો હોય છે તે જંતુઓના ઝેરને વનસ્પતિક જંતુઓના રૂપમાં ઓળખવામાં આવે છે અને જે અમુક પ્રકારના છોડમાંથી નીકળે છે અને તેને કુદરતી જંતુનાશકો પણ કહી શકાય છે. જેમ કે લીમડો છે તો તેમાંથી આપણે શું કરી શકીએ? તો લીમડામાં છે આમાં કેટલાક સક્રિય yaugic સામેલ હોય છે, જેવા કે એઝેડિક્ટેરેન્ટેન્ટ, જે ખવડાવવાવાળા આહારનું કામ કરે છે. અને કેટલાક જંતુઓ છે માઇટસ અને નેમેટોડ એ અસરકારક લીમડાનું તેલ તેમને અસર કરે. તો લીમડાનું તેલ આપણે બનાવીએ છીએ તો કેટલા ટકા અસર કરે? 2 થી 5% તેમને અસર કરે છે. ત્યારબાદ છે ફળ અને અંકુર છેદક છે તેને નિયંત્રિત કરવા માટે લીમડાનું સાબુ છે તો તે 250 કિગ્રા પ્રતિ હેક્ટર છે તેમનો ઉપયોગ કરવો જોઈએ. પછી જણાવે છે કે નિકોટીન. તો નિકોટીન તત્વ છે એ સામાન્ય રીતે તો તમાકુમાંથી મળે છે અને ઝેરના સ્વરૂપમાં આપણે ઓળખીએ છીએ અને લોકો તેમનું સેવન કરતા હોય છે. તો આ કારણે માનવને તો નુકસાનકારક છે, પરંતુ માનવીએ તે ઉપયોગ નિકોટીન તરીકે જંતુઓને મારવામાં કરે છે તો તે ઉપયોગી થાય છે. તો શું છે? તો કે નિકોટીન નામનું તત્વ છે એ તમાકુમાંથી મળે છે અને ગ્રીનહાઉસ એફિડ અથવા તો માઇટ જેવા જંતુઓને નિયંત્રિત કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. અને જંતુનાશક દવાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો. યોગ્ય જંતુનાશક યોગ્ય માત્રામાં, યોગ્ય સમય અને યોગ્ય જગ્યા પર ઉપયોગ તેમનો કરો. હવે કહ્યું છે કે રાસાયણિક જંતુનાશક છે એ ત્યારે જ લગાવો કે અન્ય અસરકારક કોઈ ઉપલબ્ધ તમને હોતા નથી અને પછી એવું લાગે છે કે ઓછા ઝેરી તત્વો છે એ સતત ઓછા જંતુનાશક છે એ દવાઓની પસંદગી કરો. પછી કહ્યું છે કે પસંદગીના જંતુનાશક દવાઓને પસંદ કરો જે જંતુઓની પ્રજાતિઓને નિયંત્રિત કરે છે પરંતુ ફાયદાકારક જંતુઓની પ્રજાતિઓને, તટસ્થ પ્રજાતિઓને છોડી દે છે. અહીં આપણને એ કહેવા માંગે છે કે તમે જ્યારે જીવાત વ્યવસ્થાપન કરો છો તો તેમાં એ જીવાત વ્યવસ્થાપન આપણે પરંપરાગત પદ્ધતિઓ સમજ્યા, ત્યારબાદ આપણે યાંત્રિક પદ્ધતિ સમજ્યા, વ્યવહારિક પદ્ધતિ સમજ્યા, એમાંની જૈવિક પદ્ધતિ સમજ્યા. તો અહીં આપણને રાસાયણિક પદ્ધતિનો આ પદ્ધતિમાં નહિવત ઉપયોગ કરવામાં કહેવામાં આવ્યું છે કે તમે જે રાસાયણિક પદ્ધતિ ઉપયોગ કરો છો તો તે નહિવત કરો. શા માટે? તો કે અહીં સંકલિત જંતુ વ્યવસ્થાપનમાં એ કહેવામાં આવ્યું છે કે તમે જરૂર પડે છે, ખેડૂતને જરૂર પડે છે કે ભાઈ જે જીવાતનો ઉપદ્રવ વધી ગયેલો છે તો જ ખેડૂતે તેનો ઉપયોગ કરવો જોઈએ. બાકી જો નિયંત્રણ થઈ શકે છે તો તેના સમયમાં તમે પ્રતિરોધક જાતો વાવો, સામાન્ય રીતે જૈવિક રીતે નિયંત્રણ થતું હોય તો કરો, બાયો ફર્ટિલાઇઝર્સનો ઉપયોગ કરો છો, પછી પાકની વ્યવસ્થામાં ફેરફાર કરો. આ દરેક વસ્તુઓનો ઉપયોગ કરીને તમે ખેતી કરો તો તમને તે ઉપયોગી છે. અને આપણે આ ખેતી છે આપણે તેમને ખેડૂતોને પણ માર્ગદર્શન આપતા થઈએ, ખેડૂતોને પણ તેમના વિશે માર્ગદર્શન આપીએ અને સમાજમાં જાગૃતતા ફેલાવીએ. એગ્રીકલ્ચર સેન્ટર્સ છે તેમાં પણ જે એગ્રી બિઝનેસ સેન્ટરના જે એઝ અ વેપારી તરીકે તે માત્ર ને માત્ર ખેડૂતોને
પ્રાકૃતિક ખેતીના પ્રયાણ તરફ તો તેમને કહે જ છે, પરંતુ સાથે સાથે આપણે સંકલિત જંતુ વ્યવસ્થાપન સૌપ્રથમ કે રોગ વ્યવસ્થાપનના પગલાઓ ભરી અને ત્યારબાદ આપણે પ્રાકૃતિક ખેતીનો જે પ્રયોગ હાથ ધરીશું તો તે આપણને યોગ્ય લાગશે. શા કારણે? તો કે પ્રાકૃતિક ખેતી છે એ માત્ર ને માત્ર 1 વર્ષ કે 2 વર્ષમાં આપણે સફળ થવાના નથી. તેમાં તમે મિનિમમ 10 વર્ષ સુધીનો પ્રયોગ સફળ હાથ ધરો છો તો ત્યારે એ પ્રયોગ તમને સિદ્ધ થતો દેખાય છે, જમીન ફળદ્રુપ થતી દેખાય છે, તેમાં સહજીવન થતું દેખાય છે, તેમાં આપણને યોગ્ય રીતે પોષક તત્વો મળે છે. પરંતુ જ્યારે તમે માત્ર ને માત્ર તમે રાસાયણિક જ વસ્તુનો ઉપયોગ કરશો તો સંકલિત જંતુ વ્યવસ્થાપન કે રોગ વ્યવસ્થાપન લાગુ પાડી શકશો નહીં. તો સૌપ્રથમ તમે એ વિચારો કે જૈવિક નિયંત્રણ કઈ રીતે કરવું, પાકનું ચક્રીકરણ કઈ રીતે કરવું, લણણી કઈ રીતે કરવી, મારે પાકને કઈ રીતે ખેતી કરવી, કેવી રીતે દવાઓનું નિયમન કરવું, કેવી રીતે સંશોધિત જાતો છે તે ઉગાવવી, ત્યારબાદ પ્રકૃતિઓનું સંરક્ષણ કરી અને જૈવિક રીતે આપોઆપ નિયંત્રણ થઈ જાય તેમના પ્રયાસો કરવા. આ દરેક પ્રયાસો કર્યા બાદ જ તમે આ ખેતીને તમે સમૃદ્ધ બનાવી શકશો. તો જ તમે પ્રાકૃતિક ખેતીના પ્રયાણ તરફ જઈ શકશો. આ માટે તમે એ વિચારો કે માત્ર ને માત્ર હું સંકલિત જંતુ વ્યવસ્થાપન કરી અથવા તો એ વ્યવસ્થાપન કરીને હું શું કરી શકું? તો કે હા કરી શકું, પરંતુ હું રાસાયણિક દવાનો ઉપયોગ ઓછો કરું તો હું સંકલિત જંતુ વ્યવસ્થાપનના સંતુલિત જંતુ વ્યવસ્થાપન કે રોગ વ્યવસ્થાપનમાં આપણને રાસાયણિક દવાનો ઉપયોગ કરવાની ના નથી પાડેલી. પરંતુ જ્યારે આપણને એવું લાગે છે કે વધારે પડતી જીવાતનો ઉપદ્રવ કે રોગનો ઉપદ્રવ થઈ ગયો છે તો તેમને જડમૂળથી નાશ કરવા માટે દવાનો ઉપયોગ કરવામાં કહ્યો છે. પરંતુ તમને માત્ર ને માત્ર ઉત્પાદન મેળવવા માટે કે ઉત્પાદન મેળવવા માટેની લાલસામાં, ભોગની લાલસામાં તમે દવાનો છંટકાવ કરીને માત્ર ને માત્ર લોકોને બી કેમિકલવાળી વસ્તુઓ ખવડાવી અને તમે એક ખેતીમાં માત્ર ને માત્ર ઉત્પાદન અને ભોગના વ્યવસ્થાપનથી જો તમે દવાનો છંટકાવ કરો છો અને વેપારીઓ છે એ દવાઓનું જ વેચાણ કરે છે તો ખેડૂતે થોડું સમજી વિચારી અને સંકલિત જંતુ કે રોગ વ્યવસ્થાપન અપનાવવું જોઈએ અને સાથે સાથે ત્યારબાદ તમે પ્રાકૃતિક ખેતીના પાયાઓનું અનુસરણ કરવું જોઈએ. તો જ તમે સફળ ખેડૂત કે એક સફળ ખેતી કરવા માટે તત્પર બની રહેશો.